સુરતમાં સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાના નામે વધુ એક સિદ્ધિ હાંસલ થઈ છે। કરાટે ચેમ્પિયન વિસ્પે ખરાદીએ નોંધાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ। કરાટે ચેમ્પિયન વિસ્પે ખરાદીના નામે 17મો રેકોર્ડ થયો છે। અટારી બોર્ડર ઉપર કરાટે ચેમ્પિયને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.7 સેકન્ડ સુધી પકડ્યો અને ગિનીસ બુકમાં તેનું નામ આવ્યું। સુરત સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાના નામે વધુ એક સિદ્ધિ હાંસલ થઈ છે। કરાટે ચેમ્પિયન વિસ્પે ખરાદીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે। પરિવારજનોમાં ખુશીનો માહોલ। ભારત માટે ખૂબ ગૌરવની વાત। सबसे बड़ी असेट अपनी कंट्री की जो है वो यूथ है और कहीं ना कहीं यूथ अपना थोड़ा वीक हो रहा है, तो उसको स्ट्रॉन्ग करने का एक मैसेज है मेरा कि अपना जेनेटिक बहुत स्ट्रॉन्ग है, उस पर भरोसा करो, उस पर काम करो, फिर मेहनत अपने आप रंग लाएगी। तो ये मैसेज मुझे देना था। प्लस मुझे आर्म फोर्सेस के बीच में मुझे रह के ये रिकॉर्ड करना था कि ये रिकॉर्ड उनको डेडिकेट करना चाहता हूँ, स्पेशली शहीदों के मान में इस रिकॉर्ड। जी, મારું નામ ફરઝાના ખરાડી છે। મારા હસબન્ડ વિસ્પી ખરાડી, જેને તમે બધા સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખો છો, એમને 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એ રેકોર્ડ કર્યો છે એકદમ જ ઇમ્પોર્ટન્ટ જગા પર, અટ્ટારી વાઘા બોર્ડર પર। અને આ રેકોર્ડ ડેડિકેટ થયો છે ઇન્ડિયાના બધા આર્મ ફોર્સીસને, ઇન્ડિયન આર્મીને, બોર્ડર સિક્યોરિટી ફોર્સીસને અને બધી જ મિલિટરી ફોર્સ જે આપણા માટે જ્યારે આપણે એન્જોય કરીએ છીએ અહીંયા, ત્યારે બોર્ડર પર તૈનાત રહી આપણી સુરક્ષા કરે છે। સો આ રેકોર્ડનો ખ્યાલ વિસ્પીને એવી રીતે આવ્યો કે અમારું ડેડિકેશન આપણી ભારત માતાને કઈ રૂપમાં આપણે કરીએ, તો આ રેકોર્ડ તોડીને અમે કર્યો છે અને અમે પ્રૂફ કર્યું છે કે આપણા ઇન્ડિયન જેનેટિક્સ બિલકુલ પણ વીક નથી। અને અગર જો કોઈ પણ માણસ પોતાના મનમાં વિચારી લે કઈ વસ્તુ કરવાનું, તો એ અકમ્પ્લિશ કરીને જ રહે છે। કઈ રીતે તમે એમને સપોર્ટ કરતા હતા કે આ રેકોર્ડ બનાવવામાં મદદ થઈ શકે? સો સપોર્ટ તો મારો ફૂલ રહે છે એવરી ટાઈમ। એમનો કોઈ પણ રેકોર્ડ હોય, કોઈ પણ અટેમ્પ્ટ હોય, હું એમની વીકનેસ નથી બનતી, હું એમની સ્ટ્રેન્થ બનું છું। અને કહેવાય છે કે એક નારીનો સપોર્ટ પોતાના હસબન્ડની કે કોઈની પાછળ હોય છે, પણ હવે એવું નથી। હવેની નારીઓ પોતાના હસબન્ડ્સની સાથે હોય છે અને એમની બાજુમાં રહીને બધું જ સફળતા જોઈ છે, સફળ એ લોકોને કરે છે અને સફળતામાં સહભાગી થાય છે।